કેટલા હું બતાજી લાખ રૂપિયા લેવાનું એટલે ગુંડા ગુંડા હવે પડાય છે પકડો આવી અને હું મારી લઈ જઉં તો પૈસા મને નહીં મળી જાય એમને મારી જ લઈ જવા પડશે હેડો મારીએ તમે હેડો મારી એ ભાઈ હેડો કી આયો ટિકિટ આપણે મારતા જોતો ગુંડા આવ્યા તો ગુંડા જોતો એ ગુંડા ના જોવાનું અમાર ગામમાં આખો ગુંડા જેવું છે આ ગુંડા આવે હા તો રાતે રાત છૂટી જો એ ખબર ના પડે કે ગુંડા આયા હતા ગુંડા ટેન્શન નહીં રાખવાનું હો ભાઈકન બેહો ભલા કાકા બેલ દો કાકા ઓ માર કર રાખો હારું તાઈ તમાર કન રાખો દા તું રોજ વેમન શીખ્યું ના એક ભાઈ જો બેંકમાં પૈસા લઈને આવતો ને કે 7 લાખ રૂપિયા તો એમ જેડે ગુંડા પડ્યા એટલે મૂકી દો સહારો આલુ બાપડો કેટલા ગુંડા હે તો 10-15 જણા ગુંડા એવું છે ગમે એટલા ગુંડા છે તોય આપણા ગામમાં કોઈ નહીં ઉખડી ગઈ એવું એમ હેડો કમલેશજી ખેતરમાં પૈસા ના ખેતરમાં ના લઈ લે પૈસા હેડો આપણે ખેતરમાં આપણું ખેતર એ બધા પાડો શીખવાડી ને તમે 8-9 વીઘા જેવું ખેતર અને એનું બધું આપણે ઘેર જાય ચલો પૈસા પડે અહીં ચક્કર હે રોજભાઈ જાડો ભલે હા હે પૈસા કમલેશ ભી હેડો હોગવા હેડો ગુંડા આઈ દે 25 કિલો લઈ લો હેડો હા જંગલ જેનું ખાતે ગયું પણ ક્યાં તો કમ બેઠો ખાણું કમલેશજી તમે આમ જાઓ લખમાં તમે આમ જાઓ હું આમ જાઉં આટલા તો ગુંડો જે છે ને તો ગુંડો હશે જ તારી હા આમાં કા જવા દે 101, 102, 103 आज तो माल हो गया 104, 105, 106, 107, 108 કેમ પૈસા ચોરી કરે ભાઈ પૈસાની જરૂર નથી એટલે તો પણ ચોરી ના કરી હે બાજી ના લઈ તો ચલો તમારા તો પોલીસ પાસે લઈ જાઓ યાર બંધ કમલેશજી જોર દેજો મારા બેટા જાજે ઘરમાં પૂરો કામ બધા ચોરી ના કરે ચોરી ના કરે હવે કદી ચોરી કરે તો ઘરમાં પોલીસ મારશે બધા અને ચોરે મળી જવા ઘરમાં કોઈ ચોર નહીં હેડજો કોઈ તારો ચોરી ના કરે
આટલા પૈસા તઈ લો. હા હું તો જાઉં. સારું. અને લો તઈ આટલા પૈસા લો. અને મારી બેટી હું મહેનત કેટલી કરી હતી તો મને આટલા મળ્યા. હું મહેનત કેટલી બધી કરી છે આટલા મળ્યાથી સુખી જ રહેવા દે. પૈસા મળી ગયા હવે જેવું છે.